વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 39 વર્ષીય વિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ 40મી શોભાયાત્રાનું અભૂતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 61મું વર્ષ પૂર્ણ થઈ રહ્યું હોય ત્યારે કૃષ્ણના ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। ત્યારે સાથે તારીખ 16ના શનિવારે રોજ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિને જન્માષ્ટમી પ્રસંગે સવારે રાજકોટના મવડી ચોકડી ખાતે એક ભવ્ય ધર્મસભા યોજાઈ હતી। જે બાદ રાજકોટના મવડી ચોકડીથી વિધિવત પ્રારંભ થયેલા ભવ્ય શોભાયાત્રાએ પોતાના પરંપરાગત 22 કિલોમીટરના માર્ગ ઉપરથી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને રથયાત્રાનું સમાપન પેડક રોડ પરના બાલક હનુમાન મંદિર ખાતે થશે। આ શોભાયાત્રામાં સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, મહિલા મંડળો, ધૂન મંડળો દ્વારા ટ્રક, ટ્રેક્ટર, છોટા હાથી તથા થ્રી-વ્હીલર વાહનોમાં કૃષ્ણ તેમજ વિવિધ કૃતિઓ સુશોભિત વિવિધ થીમ આધારિત ફ્લોટ્સ બનાવીને જોડાયા છે। તેના જ આ રથયાત્રામાં ભારત સરકાર દ્વારા પાકિસ્તાનની હરકતોનો જવાબ આપતા શરૂ કરેલા ઓપરેશન સિંદૂર અને દેશમાં રહેલા સાયબર ફ્રોડના બનાવો સામે રક્ષણ આપવા સાયબર પોલીસની માહિતી આપતા ફ્લોટ સહિતના અન્ય ફ્લોટ્સ પણ શોભાયાત્રાનું સુંદર અને અદભુત દૃશ્યાવલોકન કર્યું હતું। આ સાથે જ સુવર્ણ અવસર રૂપે ભગવાન શ્રી કૃષ્ણની મુખ્ય પ્રતિમાના દિવ્ય દર્શનનો પાવન લાભ પણ ભક્તોને પ્રાપ્ત થયો હતો। ની અંદર 1986 થી જે શોભાયાત્રાનો નિયમ શરૂ થયો છે એ આજે ઘણા વર્ષોથી રાજકોટની ધર્મપ્રેમી જનતા એ ભગવાન કૃષ્ણ માટે થઈને આટલો પ્રેમ, આટલી લાગણી અને સનાતની હિન્દુ સંપ્રદાય માટે થઈને ન માત્ર રાજકોટની હિન્દુ પ્રજા પણ લગભગ ભેદ જ્ઞાતિના લોકો આ ધર્મયાત્રાને, શોભાયાત્રાને વધાવે છે અને ભારતની અંદર આપણે સૌ સમાન છીએ એના નિયમોને સુંદર રીતે પ્રદર્શિત કરી રહ્યા છે। આજે અત્યારે રથયાત્રાનું પ્રસ્થાન આપણે મવડી ચોકડીથી થઈ રહ્યું છે। માહોલ તમે લોકો જોઈ શકો છો કે કેવો માહોલ છે। આપણે આપણે અત્યારે લોકોમાં જાગૃતતા આવે, દેશ ભાવના આવે, ધર્મ ભાવના જાગે એના માટે આપણે ઓપરેશન સિંદૂર અને ધાર્મિકતાને લગતા આપણે ફોર્સનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે અત્યારે 155 રજીસ્ટર ફોર્સ છે અને એ સિવાય પણ જે લોકોને જોડાવાની ઈચ્છા હોય એ લોકો આમાં જોડાઈ શકે છે। આપણી યાત્રાનો રૂટ લગભગ 27 કિલોમીટર સુધીનો આપણો રૂટ છે। આપણું અત્યારે મવડી ચોકડી થી લઈ રહ્યા ચોકડી થી કિસાનપરા ચોક થી લીમડા ચોક થઈ ભક્તિનગર સર્કલ થઈને સામાઘાટે આનું વિસર્જન થશે। હું છેલ્લા 2 દિવસથી તમામ વિસ્તારમાં જાઉં છું। ખૂબ સારો અત્યારે વિસ્તારોમાં પણ લતા નું આયોજન થયું છે અને રથયાત્રાનો